નમસ્કાર. એસવાય બીકોમ બીએમ ચેપ્ટર 3 માલ સામગ્રી સંગ્રહ અને માલ સામગ્રી અંકુશ. હવે આપણે છેલ્લે મૂળ કિંમતની પદ્ધતિઓમાં ચોક્કસ કિંમત પદ્ધતિ, ઓળખી શકાય તેવી કિંમત પદ્ધતિ, ફીફો અને લીફો વિશે ચર્ચા કરી. હવે આપણે પાયાના સ્ટોકની પદ્ધતિ જોવાની છે. પાયાના સ્ટોકની પદ્ધતિ છે એમાં એક પૂર્વધારણા કરવામાં આવે છે કે એકમમાં હંમેશા પાયાની માલ અંગેની સિલક, એટલે કે માલની બાકી અમુક જે નક્કી કરેલી હોય એ હંમેશા રાખવી. કે જે પણ કોઈ નક્કી કરેલી હોય કે 100 એકમ, 200 એકમ, 250 એકમ, જે પણ કોઈ એકમ દ્વારા નક્કી કરેલા હોય એટલા એકમ સ્ટોક તરીકે હંમેશા રાખવા. એટલે કે એટલા તો એકમમાં હોવા જ જોઈએ. ઉત્પાદન વિભાગને આપ્યા પછી પણ એટલા એકમો સ્ટોક વિભાગમાં હંમેશાને માટે રહેવા જોઈએ. એટલે કે આવી જે કિંમતની આવો જે સ્ટોક છે એની કિંમત નક્કી કરતી વખતે અગાઉથી જ પાયાની માલ સિલક છે એ એકમમાં રાખવામાં આવતી હોય છે. હવે પાયાની માલ કિંમત કરતાં ખરેખર સ્ટોક જો વધારે હોય તો વધારાના સ્ટોકનું મૂલ્યાંકન કોઈ પણ પદ્ધતિએ થઈ શકે. અને બાકીના સ્ટોકની કિંમત મૂળ કિંમતે કે બજાર કિંમતે બેમાંથી જે પણ ઓછી હોય તે પ્રમાણે કરવામાં આવે. પણ સામાન્ય રીતે જે વધારાનો સ્ટોક છે એ બજાર કિંમત કે મૂળ કિંમતમાં બેમાંથી કોઈ પણ એક કિંમતે નક્કી કરવામાં આવતી હોય છે. તો હવે પાયાની જે કિંમત છે, પાયાના માલ સિલક માટે સ્ટોકની જે પદ્ધતિ છે એ પાયાના માલ સિલકની સ્ટોકની જે પદ્ધતિ એ નક્કી કરવી. એટલે કે સામાન્ય રીતે જો આપણે સરળ ભાષામાં વાત કરીએ કે આપણે કેમ એકાઉન્ટમાં જ્યારે ઘણી બધી વખત એકમમાં અમુક જે રકમ છે એ અનામત તરીકે રાખવામાં જ આવે છે, તો એનો સામાન્ય જે વસ્તુ હોય એ બધી જે કહી શકાય કે જે રૂટીનની જે કેશ છે તો એમાં એનો ઉપયોગ ન થતો હોય. બરાબર, ચાલુ મિલકતોમાં એનો ઉપયોગ ન થતો હોય, અનામતને રાખી મૂકવામાં જ આવતી હોય કે જ્યારે પણ આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એ અનામતનો ઉપયોગ કરી શકાય એના માટે થઈને. તો એવી જ રીતે આમાં પણ અમુક સ્ટોક છે એ અનામત તરીકે હંમેશા એકમમાં રહેવો જોઈએ. તો એને એ લોકો સિલક તરીકે ઓળખે છે, માલ સિલક. જેમ આપણે બાકી સિલક હોય એમ આ માલ સિલક તરીકે એને ઓળખે છે કે એટલા માલનો જથ્થો કે એકમમાં હંમેશા રહેતો હોવો જોઈએ. તો હવે આ પદ્ધતિ, પાયાના સ્ટોકની પદ્ધતિ જોવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી તમને આ પદ્ધતિ થોડી વધારે ક્લિયર થઈ જાય. હવે અહીંયા પાયાના સ્ટોકની પદ્ધતિમાં કઈ કઈ વસ્તુ છે? એક તો જૂન 1 છે એમાં સિલક કેટલી છે? સિલક એટલે કે જ્યારે મહિનો શરૂ થયો ત્યારે આટલો માલ હતો જ એકમમાં, એ છે 800 અને એનો ભાવ કેટલો છે? 4 રૂપિયા ભાવ છે. પર એકમ એનો ભાવ 4 રૂપિયા છે. પછી જૂન 8 છે તો એમાં ખરીદી કરવામાં આવે છે. કેટલાની ખરીદી કરવામાં આવે છે? 500ની. બરાબર. અને એ જે જૂન 8 ખરીદી કરે છે તો એનો ભાવ 1 રૂપિયો વધારે છે, તો એનું કિગ્રાનો ભાવ કેટલો છે? 5 રૂપિયા. હવે જૂન 14ના રોજ ઉત્પાદનને માલ આપે છે, એટલે કે ઉત્પાદન વિભાગને માલ આપે છે. કેટલો માલ આપે છે? 700 કિગ્રા. તો હવે પાયાની સિલક એકમે શું નક્કી કરી રાખી છે? કે પાયાની સિલક 300 કિગ્રા એકમે નક્કી કરી રાખી છે. એટલે કે 300 એકમ હંમેશા એને રાખવાના. તો હવે આપણે વાત કરીએ કે પાયાની સિલક 300 રાખવી, એટલે કે દરેક વખતે જ્યારે પણ ઉત્પાદન વિભાગને માલ આપવામાં આવે એ દરેક વખતે 300 કિગ્રા સ્ટોક છે એ એકમમાં સિલક તરીકે રહેવો જોઈએ. એટલે કે 300 તો હંમેશા રહેવો જ જોઈએ. એનાથી વધારે એ સ્ટોક જે પણ હોય એ આપી શકે, પણ 300 તો એકમમાં અનામત તરીકે, સિલક તરીકે રહેવો જોઈએ. તો હવે આપણે ઉત્પાદન વિભાગને કેટલો માલ આપવાનો છે? 700. બરાબર, ઉત્પાદન વિભાગને આપણે 700નો માલ આપવાનો છે.
તો ઉત્પાદન વિભાગને જે 700નો માલ આપવાનો છે એમાંથી જે જૂન 1 છે બરાબર, તો જૂન 1ના આપણી પાસે કેટલો માલ છે 800. તો હવે 800માંથી આપણે 300 છે એ કેવી રીતે રાખવો પડશે સિલક તરીકે. તો જૂન 1માંથી આપણે કેટલો રાખી શકીએ 300 સિલક તરીકે રાખીએ તો 500 બરાબર. 500 આપણે જૂન 1માંથી આપી શકીએ અને એની કિંમત 4 રહેશે. હવે બાકી કેટલો રહ્યો 700માંથી 500 જૂન 1માંથી આવી ગયો બરાબર. તો હવે જૂન જે 8 છે એમાંથી બાકી રહેશે 200. તો હવે એ 200ની કિંમત કેટલી લાગુ પડશે 5 રૂપિયા બરાબર. તો એ વસ્તુ છે એ આમાંથી આપણે જોયું. તો હવે આપણે એને જોઈએ 700 કિગ્રા માલ મોકલવા માટે જૂન 1ના રોજ 800 કિગ્રામાંથી 300 બાદ કરી દેવાથી કેટલા મળે 300 સિલક રાખી છે બરાબર. તો પહેલે જૂન 1 800 છે તો એ 800 છે. તો એ 800માંથી 300 બાદ કરશું તો કેટલા આવશે 500 બરાબર. તો એ કેટલા થશે 2000. એવી જ રીતે તો એ 800માંથી 300 બાદ કરવાથી આપણને 500. હવે એની કિંમત કેટલી લેવાની રહેશે કિંમત આપણે ઉપર જોયું હતું 4 રહેવાની રહેશે. તો બરાબર 800નો માલ જે જૂન 1ના ખરીદવામાં આવે છે તો એની આપણે કુલ કિંમત જ્યારે પડતર નક્કી કરશું તો 500નો માલ છે એ 2000ના ભાવે જશે કારણ કે જૂન 1નો એનો ભાવ કેટલો હતો 4 બરાબર. હવે એવી જ રીતે આપણે એના પછીની વસ્તુ જોઈએ. જૂન 8 જે ખરીદી થઈ હતી એ જૂન 8ની ખરીદીમાંથી આપણે 500 હતા. હવે આપણે ઉપર 200 બાકી છે. 700 આપણે માલ દેવાનો છે ઉત્પાદન વિભાગને, એમાંથી 500 તો દઈ દીધા. હવે બાકી કેટલો રહ્યો 200. તો જૂન 8ની 500ની ખરીદીમાંથી આપણે 200નો માલ દેવાનો છે. ત્યારે જૂન 8ની ખરીદી કરી હતી ત્યારે કિંમત કેટલી હતી 5. તો એની કિંમત કેટલી થશે 1000 રૂપિયા બરાબર. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે જૂન 1ની સિલક 800 રૂપિયા હતી એના કારણે થઈ અને એની કિંમત કેટલી હતી 4. તો એના કારણે થઈ અને એમાં 500 ને 4 હારે ગુણ્યા એટલે કે 2000 આવશે કારણ કે એની કિંમત 4 આપણે લીધી છે. હવે બાકી કેટલા રહ્યા 700માંથી 500 તો પહેલી વખતમાંથી લઈ લીધા. તો હવે 200 બાકી રહ્યા. તો એ 200 આપણે એ પછીમાંથી લેશું. તો એ પછી શું છે જૂન 8 બરાબર. તો જૂન 8ના રોજ આપણે 500માંથી 200 લેશું તો એની કિંમત રહેશે 5. તો હવે સ્ટોક કેટલો રહેશે બરાબર. આ ઉત્પાદન વિભાગને આપણે માલ મોકલી દીધો છે. ઉત્પાદન વિભાગને માલ મોકલી દીધો છે. તો હવે આપણે કેટલી એકમમાં બાકી રહે છે સ્ટોક કેટલો બાકી રહે છે બરાબર એ જોઈએ. તો સ્ટોક બાકી રહેશે જૂન 1ના રોજ આપણી પાસે 300 બાકી રહેશે કારણ કે આપણે અનામત તરીકે રાખ્યા હતા અને બાકીના ઉત્પાદન વિભાગને આપી દીધા છે. તો એ જે 300 છે એને પણ 4 વડે ગુણવામાં આવશે અને જૂન 8ના રોજ આપણે 200 જે બાકી હતા એટલે 500માંથી 200 આપ્યા પછી 300 બાકી રહે છે અને એની કિંમત કેટલી છે 5. તો એની કિંમત 5 હોવાથી એ 1500 એટલે કે કુલ સ્ટોક કેટલો બાકી રહેશે 2700. ટૂંકમાં જે કિંમત આવેલી હોય એ જ કિંમતે આપણે ખરીદેલી હોય એ જ કિંમત લગાડવાની જ્યારે આપણે ઉત્પાદનને આપીએ છીએ ત્યારે પણ અને જ્યારે સ્ટોક તરીકે રાખીએ છીએ ત્યારે પણ. એટલે કે જે કિંમતે એકમ ખરીદતું હશે એ જ કિંમત લગાડશે. પણ જોવાની વસ્તુ શું છે પાયાની સિલક કહે છે એટલે કે પાયાના સ્ટોકની પદ્ધતિ છે. પાયાનો સ્ટોક અનામત તરીકે હંમેશા રાખવો પડશે. તો હવે આના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ. હવે આના ફાયદા એ છે પાયાના સ્ટોકની કિંમતે કે નહીં કમાયેલ નફો કે નુકસાન ઉદ્ભવતો નથી કારણ કે ખરેખરી કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે. જે ખરેખરી ખરીદવા વખતે જે કિંમત છે એ જ ધ્યાનમાં લેવામાં આવશે.
સ્ટોક મૂલ્યાંકન સરળતાથી થઈ શકશે. સ્ટોકનું મૂલ્યાંકન સરળતાથી થઈ શકે. ખર્ચ અને આવક મેળ એના સિદ્ધાંતનું પણ પાલન થઈ જાય છે. હવે આ પદ્ધતિના ગેરફાયદા એ કહી શકાય કે પાયાની માલસિલકને સ્થિર મિલકત ગણી લેવામાં આવે છે. તો હવે જે વાસ્તવમાં ચાલુ મિલકત છે, બરાબર, કારણ કે પાયાની જે માલસિલક છે એને સ્થિર મિલકત ગણીને એને હંમેશા એકમમાં રાખવામાં જ આવે છે, પણ ખરેખર એ સ્થિર મિલકત નથી, એ તો ઇન્વેન્ટરી છે, એટલે કે માલ સામગ્રી છે. તો માલ સામગ્રી શું કહેવાશે? એકમની ચાલુ મિલકત. અને બીજું, સ્ટોક મૂલ્યાંકન સરળતાથી થઈ રહે છે પરંતુ અવાસ્તવિક બની રહે, કારણ કે હંમેશા એ અનામત કેટલી રાખવી, હવે એ અનામત રાખી મૂકવામાં આવે તો એ સ્ટોક જૂનો થઈ જાય, તો આવી બધી બાબતો ઉદ્ભવતી હોય, એટલે કહે છે કે અવાસ્તવિક પણ હોઈ શકે. હવે એ કેવા પ્રકારનું એકમ છે અને એ કેવા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે એના ઉપર એનો આધાર રહેશે. ત્યાર પછીની જે પદ્ધતિ છે એ છે હીફો પદ્ધતિ. હીફો પદ્ધતિ એટલે કે જે હાઈ પ્રાઇસ, ઊંચી કિંમતે વસ્તુ આવે એને પ્રથમ જાવક કરતા હોય, એટલે કે હીફો, HIFO, હાઈ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે ઊંચી કિંમત આવેલી વસ્તુ પહેલા આવશે અને એ ઊંચી કિંમતની વસ્તુને જ સૌથી પહેલા એ ઉત્પાદન વિભાગને આપશે. તો આ સૌથી ઊંચી કિંમત આવેલ માલ સામાન ઉત્પાદન વિભાગને પ્રથમ પૂરો પાડવામાં આવે છે, એવું અહીં ધારી લેવામાં આવે છે. તો જાવક માલની કિંમત ગણવાનો ક્રમ, એટલે કે ઉત્પાદન વિભાગને જે આપવાનો માલની કિંમત અથવા તો માલ સ્ટોક આપવાનો જે ક્રમ છે એની કિંમત કેવી રીતે ગણવામાં આવે છે? માલ સામાનની કિંમતના દરના આધારે, એટલે કે કઈ માલ સામગ્રી સૌથી વધુ કિંમતવાળી છે એને પહેલા ઉત્પાદન વિભાગને આપવામાં આવે છે. તો હવે આ પદ્ધતિમાં ફાયદા એ છે કે જ્યારે બજાર ભાવમાં તેજી મંદી હોય તો ઊંચી ઉત્પાદન કિંમતથી જો કિંમત નક્કી કરવામાં આવે તો વધુ પડતરની વસૂલાત થઈ રહે, એટલે કે વધુ નફો મળી શકે. સ્ટોકનું મૂલ્યાંકન છે એ રૂઢિચુસ્ત ધોરણે કરવામાં અનુકૂળતા રહે. રૂઢિચુસ્ત એટલે હંમેશા એકને એક પદ્ધતિથી કરવાની હોય તો અનુકૂળતા રહે કે જે ઊંચી કિંમત હોય એ કિંમતનો સ્ટોક પહેલા ઉત્પાદન વિભાગને આપવો. નહીં કમાયેલ નફો કે નુકસાન ઉદ્ભવતું નથી, એટલે કે એવું ક્યારેય ન બની શકે કે નફો પણ ન થાય અને નુકસાન પણ ન થાય, એવું બની શકતું નથી. હવે આ પદ્ધતિનો ગેરફાયદો એ છે કે એનો ઉપયોગ થોડોક ગૂંચવાડા ભરેલો છે. પત્રકમાં દર્શાવતી વખતે માહિતીમાં પણ ગૂંચવાડો થઈ શકે. એની પડતરની જ્યારે સરખામણી કરવામાં આવે, એટલે કે અલગ અલગ પડતરની સરખામણી કરવામાં આવે તો પણ મુશ્કેલી બને. વસ્તુની પડતરની કિંમત વધુ દર્શાવાય, કારણ કે હંમેશા ઊંચી કિંમતની વસ્તુ જ પહેલા ઉત્પાદન વિભાગને આપવામાં આવે છે. સ્ટોકનું મૂલ્યાંકન નીચી કિંમતે જ થાય, કારણ કે એકમમાં જે સ્ટોક રહેતો હશે એ તો કેવો રહેતો હશે? ઓછી કિંમતવાળો. ઊંચી કિંમતવાળો સ્ટોક તો આપણે ઉત્પાદન વિભાગને કાર્ય માટે આપી દીધેલો છે, એટલે કે હંમેશા સ્ટોકનું મૂલ્યાંકન ઓછું જ થશે. અને જો ભાવો સતત વધતા હોય તો આ પદ્ધતિ પણ લીફો પદ્ધતિની જેમ જ બની જાય કે છેલ્લી આવેલી કિંમત પહેલાં દઈ જવાય, કારણ કે છેલ્લી આવેલી વસ્તુ પહેલાં આપવામાં આવે છે. તો જો કિંમત વધતી હોય તો છેલ્લી આવતી વસ્તુની કિંમત પણ હંમેશા ઊંચી જ રહેશે, જો ભાવ સતત વધતો હોય તો આ પદ્ધતિ પણ કેવી થઈ જશે? લીફો જેવી જ બની જાય. હવે પછીની જે પદ્ધતિ છે એ છે નીફો, એટલે કે તુરંતમાં આપનાર માલની કિંમત પ્રથમ ઉત્પાદન વિભાગને જાવક માટે આપવામાં આવે છે. તુરંતમાં આપવામાં આવેલી નીફો એટલે NIFO, નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો સામાન્ય રીતે જે પણ કોઈ વસ્તુ છે એની જે પદ્ધતિ, આ પદ્ધતિ એવી ધારણા ઉપર કરવામાં આવે છે કે છેલ્લે તરતમાં જ આવનાર માલ કે જેનો ઓર્ડર મુકાયો છે, જે કિંમત છે તે જ કિંમતે ઉત્પાદનને પૂરો પાડવામાં આવે તો એ માલ સામાનને લાગુ પાડવામાં આવે, ભલે પછી તે માલ આવેલો હોય કે ન આવેલો હોય. તો હીફો પદ્ધતિની સરખામણીએ
આ પદ્ધતિમાં એવું બની શકે કે સ્ટોકમાં રહેલ ઊંચી કિંમતવાળો માલ સામાન તરતમાં આવનાર માલ સામાનની કિંમત નીચી હોય તો સ્ટોકમાં પડી રહે, કારણ કે આ તરતમાં આવનાર માલ સામગ્રીની જ કિંમત લગાડવામાં આવે છે, બરાબર. તો કદાચ 5 તારીખે 8 રૂપિયાની વસ્તુ આવેલી હોય અને એ જ વસ્તુ 6 તારીખે 7 રૂપિયામાં આવે છે, તો સૌથી પહેલાં એનો ઉપયોગ 6 તારીખે 7 રૂપિયામાં આવેલી વસ્તુનો ઉપયોગ થશે. પછી એ 8 રૂપિયાવાળી વસ્તુ એકમમાં સ્ટોકમાં પડી રહેશે તો ભલે પડી રહે, બરાબર. અને એવું પણ કહી શકાય કે એ પોતાની કોસ્ટનું રિપ્લેસમેન્ટ કરે છે, કે તુરંતમાં જે છેલ્લી ચાલુ કિંમત હોય એ જ કિંમત એને લગાડવામાં આવે છે. તો આનો જે મૂલ્ય છે એ વ્યવહારુ થતો નથી. આ પદ્ધતિ માલ સામાનના છેલ્લામાં છેલ્લા બજાર પ્રવાહને અનુસરતી રહે છે, અને એનો ફાયદો એ જ કહી શકાય, કારણ કે શું છે કે સૌથી છેલ્લી જે તાજેતરમાં છેલ્લી જે કિંમત છે એ કિંમત સ્ટોકને લગાડવામાં આવે છે. તો એની પહેલાં જો ઊંચા ભાવે સ્ટોકે ખરીદેલો છે તો એનો કોઈ ઉપયોગ રહેતો નથી. છેલ્લી જે કિંમત હોય બજારમાં પ્રવર્તતી હોય, એકમને મળેલી હોય જે કિંમત, એ જ કિંમતે પડતરમાં ઉધારે છે. બરાબર. જેમ આપણે વાત કરી એમ 1 તારીખે જો વસ્તુ 10 રૂપિયામાં આવી છે અને 5 તારીખે એ વસ્તુ 15 રૂપિયામાં આવેલી છે, તો એ 15 રૂપિયામાં એ ભાવ ચડાવશે. પણ જો ઊંધું થયું હોય, બરાબર, 1 તારીખે 15 રૂપિયામાં આવી હોય અને 5 તારીખે 10 રૂપિયામાં આવેલી હોય, તો એ શું ચડાવશે ભાવ? તો 10 જ ચડાવશે. તો ઊંચી આવેલી 15 રૂપિયામાં આવેલી વસ્તુ પડી રહેશે, બરાબર. તો એ એક ફાયદો પણ કહી શકાય અને ગેરફાયદો પણ કહી શકાય. એટલે કહે છે કે આ વસ્તુ છે વ્યવહારુ નથી. શૈક્ષણિક મૂલ્ય છે પણ એનું વ્યવહારુ મૂલ્ય ઓછું છે. એના ફાયદા જોઈએ કે છેલ્લામાં છેલ્લા બજાર પ્રવાહને અનુસરે છે, કે સૌથી છેલ્લો જે માલ સામાન આવેલો હોય એની કિંમત લગાડવામાં આવે છે. ઉત્પાદનને પૂરો પાડવામાં આવેલ માલ સામાનની કિંમત વર્તમાન બજાર સ્થિતિને અનુસરતી હોય છે. છેલ્લામાં છેલ્લો જે અનુસરતો ભાવ વર્તમાનમાં જે હોય એ જ ભાવ લગાડવામાં આવે. ખર્ચ અને આવક બંને છે એ તાત્વિકતામાં વધારો થાય છે. તો એ ખર્ચમાં પણ વધારો થાય, આવકમાં પણ વધારો થાય છે, એમ હમણાં આપણે વાત કરી. હવે એના ગેરફાયદા એ છે કે તરતમાં મળનાર માલ ભાવની જાણ હોવી જોઈએ. દરેક પ્રકારના માલ સામાન માટે આવી જાણ હોય એવું બનતું નથી. અમુકના હોય કે અત્યારે પ્રવર્તમાન બજાર ભાવ શું ચાલી રહ્યા છે, અમુકનું ન પણ હોય, તો એનું યોગ્ય મૂલ્યાંકન ના થાય. અને આ પદ્ધતિનો ઉપયોગ ગૂંચવાડા ભરેલો છે. એકથી વધુ જોબની પડતરની સરખામણી અતાર્કિક બની રહે, એટલે કે એકથી વધુ પડતરની સરખામણી છે એમાં ક્યાંય સમાનતા પણ ન હોય અને એની સરખામણી કરતી વખતે પણ મુશ્કેલી ઊભી થાય છે. તો આ હીફો અને નીફો. હવે પછી છે સરેરાશ કિંમતની પદ્ધતિઓ. સરેરાશ કિંમતની પદ્ધતિઓમાં પણ એની પેટા પદ્ધતિઓ છે: સાદી સરેરાશ, ભારિત સરેરાશ, ચલિત સાદી સરેરાશ, ચલિત ભારિત સરેરાશ, અને ત્યાર પછી છે એ કે અલગ અલગ રીતે મંતવ્યાધીન પદ્ધતિઓ જોવાની છે. તો હવે પછી આના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.